દર્શક મિત્રો નમસ્કાર. આજે એમાં આવ્યા છે શ્યામ કેટરસમાં, એટલે જેને કહેવાય કે અર્જુન ભગતનું શ્યામ કેટરસ. અમરેલી જિલ્લાનું ગૌરવ તો ખરું જ, પણ સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે અને ભારતભરમાં જે કામગીરી કરી રહ્યા છે કે ભાઈ 500 માણસથી લઈને 5 લાખ માણસ હોય કે 10 લાખ માણસ હોય કે 20 લાખ માણસ હોય, પણ 5-15 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરવું જરૂરી છે. એ મેનેજમેન્ટ એમ કે તાકાતવર મેનેજમેન્ટના એમની પાસે હજારો રસોઈયા, હજારો લેબર વર્ક ખૂબ જ જોરશોરથી ચલાવી રહ્યા છે ને દિલો દિમાગથી અને ઉત્સાહથી સારી એવી કામગીરી કરી છે. અને એમના દીકરા અર્જુનભાઈના દીકરા છે એને કહેવાય કે બ્રાન્ડ નેમ બનાવ્યું છે કે શ્યામ કેટરસ બ્રાન્ડ છે. ને બ્રાન્ડ એટલે એ કે કઈ ટાઈપની બ્રાન્ડ, એમ કે ક્વોલિટી સાથેની બ્રાન્ડ. નબળું કામ કરતા નથી, નબળું વસ્તુનું કોઈ સારી વસ્તુ જ ખવડાવી છે, બસ એક જ વાત. તો જયેન્દ્રભાઈ, હું તમને એક પ્રશ્ન કરીશ કે જે આ મને શ્યામ કેટરસ અને શ્યામ ડાઇનિંગ હોલની જે આપ કામગીરી કરી રહ્યા છો, તો ક્યારથી શરૂઆત થઈ અને એના મુખ્ય હેતુ શું છે સારી વસ્તુ ખવડાવવાનો? નમસ્કાર મિત્રો, પહેલાં આપ સૌને દીપાવલીની હેપી ન્યૂ યરની શુભકામના. આપના પરિવારમાં અને આપના પરિવારને સદા સુખી રહે, નવું વર્ષ સારું જાય એની બધા આપણે અમને સૌને શુભેચ્છા પાઠવું છું. અમારું નામ જયેન્દ્ર સિંગાળા. અમે છેલ્લા 35 વર્ષથી શ્યામ ડાઇનિંગ હોલ અને શ્યામ કેટરસ ચલાવીએ છીએ. એમાં અમરેલીની જનતા જેમનો અમારી ઉપર પૂરો વિશ્વાસ રહ્યો છે, એમાં સ્વાદના શોખીનો માટે એમાં આવનારા સમયમાં જે નૂતન વર્ષની દિવસે માટલા ઊંધિયું, રજવાડી ઊંધિયું, સ્વામિનારાયણની રોટલીને સ્પેશિયલી આપણા ચૂરમાના લાડુ એ આપણે નૂતન વર્ષના દિવસે દર વર્ષ કરીએ છીએ વાર તહેવાર ઉપર. અને એના સિવાય આપણું જે બસ સ્ટેન્ડની સામે શ્યામ ડાઇનિંગ હોલ છે ને ગુજરાતી ક્યુઝન આપણે જમાડીએ છીએ. અને આવનારા સમયમાં બધા આપણા પ્રસંગોમાં જે લગ્ન પ્રસંગ છે, બર્થડે પાર્ટી છે, કોર્પોરેટ ઇવેન્ટો છે, એમાં સારી સર્વિસ કેટરિંગ સાથે જમાડીએ છીએ બધાને. અને મેઇન વસ્તુ અમારી કે જે સર્વિસ અને ક્વોલિટી એમાં આપણે વસ્તુ સ્ટાન્ડર્ડમાં કરીએ છીએ અને બધાને સંતોષ પૂરેપૂરો આપીએ છીએ. બિલકુલ. હવે દિવાળી તો માનો આવીને 2-4 દિવસમાં જતી રહે, પછી આવે છે લગ્ન સરાની સિઝન. તો એક મેનેજમેન્ટ, પાવર ઓફ મેનેજમેન્ટ કે ભાઈ દીકરીના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય તો એક મેનેજમેન્ટ માટે 3-4 મહિના અગાઉ બુકિંગ કરો તો તમને સારી વસ્તુ મળી શકે. તો જે તમારી પાસે જે મેનેજમેન્ટ છે કે ભાઈ નાસ્તાની વસ્તુ છે કે સવારમાં કયા પ્રકારનો નાસ્તો લોકોને અત્યારની સિસ્ટમ પ્રમાણે ચાલે છે, કે પછી માનોને એને બપોરનું મેનુ કયા સિસ્ટમનું અનુકૂળ આવે છે, કે પછી સાંજનું મેનુ કયા અનુકૂળ આવે છે, તો એમાં જે માનોને 2 મીઠાઈ હોય છે, 2 ફરસાણ હોય છે, કે પછી 2 સબ્જી હોય છે, તો જે મેનુનું જે સેટઅપ છે આજનું આવતા શિયાળાનું, તો એ મેનુ અત્યારે લોકો કેવું પસંદ કરે છે? અત્યારના સમયમાં હમણાં લગ્નગાળાની સિઝન તુલસી પછી ચાલુ થાય છે. એમાં જનરલી અત્યારે અવનવી વેરાયટીઓમાં જે લગ્ન પ્રસંગ હોય ત્યારે એની અંદર શિયાળાની ઠંડીમાં અત્યારે લિક્વિડ પસંદ કરતા હોય છે. લિક્વિડમાં અવનવી વેરાયટી 70થી 80 પ્રકારની લિક્વિડની વેરાયટી હોય છે. અને અત્યારના સમય પ્રમાણે જે ડ્રાયફ્રૂટ સ્વીટ હોય છે, ડ્રાયફ્રૂટ સ્વીટમાં પણ 30થી 40 પ્રકારની વેરાયટી હોય છે. લાઈવ સ્વીટનો કોન્સેપ્ટ અત્યારે હમણાંના સમયમાં થોડોક અત્યારે લાઈવ ટ્રેન્ડિંગ ચાલ્યો છે. એમાં આપણે સારું લાઈવ સ્વીટ આપીએ છીએ. પછી ફેન્સી અવનવી પ્રકારના ફેન્સી ફરસાણો, માનો કે ઇટાલિયન ચીઝ પફ છે, રાજધાની રોલ છે, કે અવનવી ચાઇનીઝ કુરકુરેથી માંડીને ઘણી વેરાયટીઓ છે. પ્લસ આપણા સૌરાષ્ટ્રના જે ભજીયા છે, આ ટાઈપના બધા મેનુ નક્કી થતા હોય છે. સ્વીટ, સબ્જી, દાલ, રાઈસ અને સંપૂર્ણ ફૂલ સૂપ ચાટથી માંડીને ઇટાલિયન ફૂડ, મેક્સિકન ફૂડ, સાઉથ ઇન્ડિયન ફૂડ, આ બધી પ્રકારના ફૂડ આપણે મેનુમાં સેટ કરતા હોઈએ છીએ. બિલકુલ. પછી મને આપણે વાત કરીએ, અને અત્યારે શિયાળો નજીકના સમયમાં આવે છે, તો ઘણાને એમ કે મને 100, 200, 500, 1000 માણસને જમાડવું, અને સ્પેશિયલી જેને કહેવાય કે કાઠિયાવાડી મેનુ, કે એમાં દહીં હોય છે, કે પછી બાજરાનો રોટલો હોય છે, કે પછી ભાખરી હોય છે, કે પછી જુવારનો રોટલો હોય છે. એ જે કાઠિયાવાડી મેનુ જેને કહેવાય ભરેલ રીંગણા છે, ભરેલું મરચાં છે, એ સ્વાદના શોખીનો હોય છે લોકો કે ભાઈ અમારે કાઠિયાવાડી એક સેટઅપ કરવું છે. તો કાઠિયાવાડી જે સેટઅપનો જે અત્યારે નવો ક્રેઝ આવ્યો છે કે પહેલાં મને રોટલાને એનું કંઈ બહુ મહત્ત્વ નહોતું, ઓળવાનો રોટલો આન તે, એ જે મહત્ત્વ છે એને યાદ આવે કે હું નાનો હતો ત્યારે એમ કે કાઠિયાવાડી ભાણું ખાતો હતો, અડદની દાળ ને આન તે. તો એવા શોખીનો માટે આપ શું લઈને આવ્યા છો? એ બહુ મહત્ત્વનો પ્રશ્ન પૂછો તમે કે વસ્તુ અત્યારના સમયમાં જે આપણે જૂની દેશી સિસ્ટમ, જેમાં કાઠિયાવાડી મેનુમાં સ્વીટની અંદર છૂટું ચૂરમું છે, લચકો અડદિયો છે, પછી લાઈવ ગરમ સુકડી છે, એની સાથે બાજરાના રોટલા, રજવાઈ ઢોકળી છે, રીંગણાનો ઓળો છે, ભરેલા રીંગણાનું શાક છે, દમાલું છે, કે જે આખી ડુંગળીનું શાક હોય છે, બધા કાઠિયાવાડી ફૂડ છે. એની સાથે મસાલા ખીચડી છે, કઢી છે, પુલાવ છે. આ બધી પ્રકારના લગ્નના આગલા દિવસે જ્યારે માનો કે દાંડિયા રસનો પ્રોગ્રામ હોય ત્યારે એક પ્રસંગ તરીકે ઊંથેટ આપણો જે દેશી ચૂલામાં જે વસ્તુ બનાવીએ
એ ટાઈપનું ફૂડ અત્યારે મેજોરિટી કસ્ટમરો અત્યારે પ્રિપેર વસ્તુ કરતા હોય છે. અને એ જે લોકો જો ફૂડ ખાય છે એ પેટ ભરીને દિલથી ખાય છે, કદાચ વધારે ખવાઈ ગયું હોય તો એને આડઅસર ન થાય એ ટાઈપની વસ્તુ આપણે આખી પ્રોવાઈડ વસ્તુ કરીએ છીએ. બિલકુલ. પછી આપણે લગ્નસરાની વાત કરી અને કાઠિયાવાડી ભાણાની વાત કરી. પછી માનો ને તમારું જે ડાઇનિંગ હોલ છે એ ખૂબ સરસ છે. તો એમાં માનો ને અલગ અલગ પ્રકારના સબ્જી હોય છે, અલગ અલગ પ્રકારનું સાંજનું મેનુ, બપોરનું મેનુ. તો એ જે માનો ને આપણે સતત ને સતત તમે તો બહાર હો છો, તો એ જે ડાઇનિંગ હોલ છે એમાં કયા કયા પ્રકારનું બપોરનું મેનુ હોય, સાંજનું મેનુ હોય અને ચૂરમાના લાડુનું વગેરે વગેરે હોય છે. તો અલગ અલગ રોજ રોજ ફરસાણ બદલતું હોય છે, એ શું છે? એમાં આપણે છેલ્લા 35 વર્ષથી ડાઇનિંગ હોલ ચલાવીએ છીએ. એની અંદર સ્વીટની અંદર અમારા સ્પેશિયલ ચૂરમાના લાડુ, ખમણની રોટલી, અમારું સ્પેશિયલ રજવાડી ઊંધિયું, કઠોળ, એની સાથે બીજા 2 સબ્જી આપીએ છીએ. ટોટલ આપણે 4 સબ્જી આપીએ છીએ અને સમય પ્રમાણે લાઈવ ગરમ ફરસાણ, ચટણી, સલાડ, અચાર, દાળ ભાત, પાપડ અને છાશ આ વસ્તુ આપણે અનલિમિટેડ કોન્સેપ્ટમાં જમાડીએ છીએ બધાને. અને અમરેલીની જનતાનો પૂરો પ્રેમ અમારી ઉપર સદાય માટે રહ્યો છે. બિલકુલ. પછી જે માનો ને તમે 5 લાખ ને 10 લાખની જે મોટી મોટી 7-7 દિવસની સપ્તાહ હોય, 10 દિવસ કે પછી 9 દિવસની સપ્તાહ હોય છે, એની અંદર તમારે એટલો બધો જીવ પુરવવો પડે કે ભાઈ મને ત્યાંથી હલવું બહુ અઘરું પડી જાય. ને લાખો માણસને જમાડવા, એ ખાલી સાંભળવાથી એમ થાય કે આ કેમ મેનેજમેન્ટ થાય. તો એ મેનેજમેન્ટનું જે આપણી પાસે માનો ને જે એને સાધન સામગ્રી કે ટ્રક મોડે વાસણ લાવવા પડે, તપેલા લાવવા પડે, ગેસના ચૂલા લાવવા પડે, પછી રાજસ્થાનથી રસોઈયા લાવવા પડે કે મારવાડી રસોઈ લાવવા પડે, એ બધું મેનેજમેન્ટ કરવા માટેનું જે આપણે માનો આપણા જીવનમાં આપણે 35 વર્ષ કીધા, તો એ જીવનની અંદર આપણે પૃથ્થકરણ કર્યું, એક મનન કર્યું, ચિંતન કર્યું. તો એ તમે 10 લાખ લોકોને જમાડવાની જે આખું સેટઅપ આપણું ઊભું કર્યું છે, તો એ કયા પ્રકારનું છે? એમાં આપણે જે જનરલ કાર્યક્રમ હોય એની અંદર સમય પ્રમાણે ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરીને, માનો કે મગજ શેકવાના મશીન છે, ભજીયા બનાવવાનું મશીન છે, લોટ બાંધવાના મશીન છે, આ પૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રિપેર પ્લાનિંગથી બધી વસ્તુ આપણે સર્વિસમાં પ્રોવાઈડ વસ્તુ કરીએ છીએ. અને જનરલ કાર્યક્રમની અંદર એમાં તો ફિક્સ ન હોય, બે હાલો આટલા જે 25,000 લોકો ફિક્સ આવવાના છે, 30,000 લોકો ફિક્સ આવવાના છે, એમાંય ચાલુમાં સંખ્યા પ્લસ થતી રહેતી હોય છે. એની અંદર અમે જે પૂરો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કે જે માનો કે કદાચ ચાલમાં 5,000 માણસો વધી ગયા હોય તો તાત્કાલિક વસ્તુ આપણે ટૂંકા સમયમાં વસ્તુ કઈ રીતે બની શકે એ ટાઈપનો પૂરો ટેકનોલોજીનો પૂરો ઉપયોગ કરીએ છીએ. અને સમય પ્રમાણે જે નજર અમારી ટીમવર્કની રહેતી હોય છે એમાં અમારા ટીમવર્કની અંદર મીઠાઈના કારીગરો અલગ બહારથી રાજસ્થાનથી આવતા હોય છે, ફરસાણના કારીગરો યુપીના હોય છે, પછી દાળ શાક માટે મારવાડી હોય છે. આ બધી પ્રકારની ટીમ આપણી પાસે પ્રોવાઈડ વસ્તુ કરીએ છીએ અને એમાં પૂરતું વસ્તુ ધ્યાન આપીએ. બિલકુલ. આજના 21મી સદીમાં એક 25 વર્ષે એમના ઘરે દીકરીનો પ્રસંગ આવતો હોય, દીકરાનો પ્રસંગ આવતો હોય ને હરખની એલી હોય, પછી માનો ને મેનેજમેન્ટમાં એ કદાચ માનો ને ફોર એક્ઝામ્પલ અબક કેટરર્સ 25,000 50,000 ઓછા લેતા હોય અને કદાચ આપણી ક્વોલિટીની સારી વસ્તુ આપણે આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો કે ભાઈ આ તેલ આવશે, આ વસ્તુ આવશે, આ ટાઈપની મીઠાઈ આવશે, એમાં કાંઈ ઘટે નહીં, તો એ 25-50 હજાર રૂપિયા માટે કે 1 લાખ રૂપિયાના ડિફરન્સ માટે પોતાનો પ્રસંગ બદલે છે. તો આજના જે તમારું મિત્ર મંડળ છે, તમારા સગા સંબંધી છે, કે એમાં માનો ને જેને કહેવાય કે ખાણીપીણી અને ક્વોલિટીમાં બાર્ગેનિંગ કરવું જ નહીં, તો એ વિશેનું માનો આજના સમયમાં બાર્ગેનિંગ કરવા પાછળ પોતાનો પ્રસંગ બગડે છે, પછી પૈસા ધૂળ થાય ને પછી રાડું નાખે એનો કાંઈ મતલબ નથી. તો એ વિશે ખાલી અભિપ્રાય આપ કયા પ્રકારનો આપશે? હું તો કહું છું મારી દૃષ્ટિ પ્રમાણે સમય પ્રમાણેમાં સારી માનો કે જે માનો કે 10 તમે પ્રસંગની અંદર 20 આઈટમ રાખો છો એની જગ્યાએ ભલે 2 આઈટમ ઓછી રાખો પણ વસ્તુ સારી ખવડાવો. રેટ ડિફરન્સની અંદર જો વાત કરીએ તો બધાની કેટેગરી પ્રમાણે અલગ અલગ રેટની અંદર હોય છે, પણ આપણે વસ્તુમાં શું છે કે પ્રોપર ક્વોલિટીમાં અને પ્રોપર સર્વિસમાં પૂરો કસ્ટમરને સંતોષ આપીએ. અને અમારી દેખરેખ પર્સનલી કસ્ટમર પાસે જઈને પછી વસ્તુ પૂછતા હોય છે કે નાના ભાઈ સાહેબ કેમ જેમાં કેવું લાગ્યું તમને, કેમ લાગ્યો પ્રસંગ તમને, કાંઈ અમારી કંઈ ખામી હોય તો એમાં અમને ચોક્કસ જણાવજો વસ્તુની અંદર. અને જે પ્રસંગો આવતા હોય છે જે માનો કે 5-25 હજારના ડિફરન્સની અંદર મેં એકદમ કીધું ભલે 2 આઈટમ ઓછી રાખો પણ સારી રાખો, પણ ક્વોલિટીમાં બાર્ગેનિંગ ન થવું જોઈએ. ક્વોલિટીમાં બાર્ગેનિંગ ના કરો ને દિલથી જમાડવાની વસ્તુ. બિલકુલ. પછી જેને કહેવાય કે 35 વર્ષથી તમારા પપ્પાનું પ્રિય ઊંધિયું કે એકવાર એ બિચારા સાયકલ લઈને જતા હતા અને નાનું એવું જયસિંહપુરામાં કેબિન હતું ને ઊંધિયું લોકોને એમ કે હેત પ્રેમથી ખવડાવતા, બરાબર છે. એ કે ભાઈ હજી આને આપણે કિલો છે ને તો 100 ગ્રામ વધારે નાખ, એ પૂરા દિલથી કે ભાઈ 1 લાડુ છે ને 2 લાડુ દે, એવો એક એનો આત્મા છે કે ભાઈ મારે હાલો ને આપણે રોટલો જમાડીએ. એક એની માનસિકતા એવી છે કે દિલથી જમાડવું છે અને આજે ભગવાને તમને ક્યાંય પહોંચાડ્યા. તો માનો ને ઊંધિયાના જે શોખીનો છે જ્યાં ગોતતા હોય ને 12-1 વાગ્યા સુધી જો પહેલાં ન આવે તો એમ કહેવું પડે કે ભાઈ ઊંધિયું પૂરું થઈ ગયું. તો એ ઊંધિયાનું જે આપણો સ્પેશિયાલિટી છે એ શું છે કે ભાઈ ડ્રાય ફ્રૂટ ઊંધિયું છે કે રજવાડી ઊંધિયું છે કે તીખું ઊંધિયું છે કે મોળું ઊંધિયું છે કે પછી માનો ને સ્વામિનારાયણનો જ્યારે કાર્યક્રમ હોય છે ત્યારે જે રીંગણાનું સબ્જી બનાવવામાં આવે છે, એ જે વિશેષતા છે એ કયા પ્રકારની છે?
એમાં અમારે ઊંધિયાની અંદર મેઇન વસ્તુ છે જે એનો ટાઈમિંગ છે, એની અંદરના જે મસાલા છે એ અમારા પ્રોપર હોય છે. કે એવું નહીં કે ભાઈ આલો વસ્તુ શાકભાજી કાપીને વઘારીને ખવડાવી દીધું એવી રીતે વસ્તુ નહીં. એનો જે પ્રોપર ટાઈમિંગ છે, એના જે મસાલા પડવાની સિસ્ટમ છે, એના જે મસાલા બનાવીએ છીએ એ આપણે પ્રોપર વસ્તુ પ્રોપર ક્વોલિટી વાઇઝ વસ્તુ કરીએ છીએ. એની અંદર ઊંધિયાની અંદર આપણે બે પ્રકારના ઊંધિયા બનાવીએ છીએ, માટલા ઊંધિયું અને રજવાડી ઊંધિયું. માટલા ઊંધિયું છે એ પ્રોપર માટલામાં બફાઈને છાણાના ભઠ્ઠામાં આખું એને બફાવવાનું હોય છે, એનો પછી આપણે વઘાર કરીએ છીએ. અને બાકી બીજું રજવાડી ઊંધિયું જે અમે વર્ષોથી અમરેલી જનતાને જમાડીએ છીએ, એ આપણું રનિંગ જેમાં રીંગણા, સક્કરિયા, રતાળુથી માંડીને બધી પ્રકારના આઈટમ આવતા હોય છે. અને સ્પેશિયલ અમારા બીજા છે ચૂરમાના લાડુ, જે લોકો દર વાર તહેવારે ગણેશ ચતુર્થીને દિવસે પ્રસાદીમાં લેતા જાય. તો ઘરે મારો મહેમાન આવ્યો હોય ત્યારે બી પબ્લિક લઈ જાય છે. બિલકુલ. હવે એક નવો ક્રેઝ આવ્યો છે કે ભાઈ ડૉક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, બુદ્ધિજીવો છે, એવું વિચારે છે કે ઓર્ગેનિક સબ્જી કે જેને કે ઓર્ગેનિક રીંગણા આવે કે ઓર્ગેનિક શાકભાજી આવે એ ગમે નથી લેવાની, એ જ મારે જમાડવું છે. તો એ વિશેનો આપણી પાસે ઘણીવાર એમ કે એવો પ્રશ્ન બનતો કે હવે આનું કેમ કરવું, તો એ પ્રશ્નનું સોલ્યુશન આપણી પાસે છે. એવી વસ્તુ થઈ શકે, માનો કે કદાચ કોઈને ઓર્ગેનિક દવા વગરની વસ્તુ ખાવી હોય તો એની માટે અમે એક નાના નાના ગામડાઓમાં સેન્ટરમાં ખેડૂતના કોન્ટેક રાખેલો હોય છે કે જેનાથી દવા વગરનું શાકભાજીથી માંડીને બધી પ્રકારની વસ્તુ મળતી હોય છે. ત્યાંથી અમે લાવીને વસ્તુ કસ્ટમરને સંતોષ આપીએ છીએ. બિલકુલ. હાલ મનોને 35 વર્ષથી આપ સારી એવી કામગીરી કરી રહ્યા છે. તો મનોને 35 વર્ષથી જે લાખો ગ્રાહકો કે હજારો ગ્રાહકોએ આપે એમને જમાડ્યા છે અને તમને એને સહકાર આપ્યો, તો કેવા મનથી કેવા દિલથી આભાર માનશો. અને સાથે સાથે નજીકના સમયમાં દિવાળી છે, નવું વર્ષ છે, જેને કહેવાય કે બેસતું વર્ષ છે, ભાઈબીજ છે, લાભપંચમ છે, જલારામ જયંતિ છે, દેવ દિવાળી, એવા અઢળક તહેવારો આવી રહ્યા છે. અને લોકોમાં હરખની હેલી હોય છે કે આજે દિવાળી આવી, આ લોકો કપડાં પહેરીને જાય, આમ જાય, આ લઈ, ઓલું લઈ, સોનું લઈ, ચાંદી લઈ, જમી કારવી, ઉત્સાહનો હેલી હોય છે. તો કેવા મનથી ને કેવા દિલથી શ્યામ કેટરર્સના માનનીય શ્રી અર્જુનભાઈ છે, તમારા ભાઈ વડીલભાઈ છે જે સુરત કામગીરી કરી રહ્યા છે, એ અને સ્ટાફગણ વતી કેવા મનથી ને કેવા દિલથી શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમાં જો અમરેલી જનતાનો પ્રેમ માગીએ, જેટલો અમને પ્રેમ આપેલો છે એની જેટલી હું અભિનંદન આપું એટલા ઓછા છે. કે જે 35 વર્ષની અંદર અમને જે આ લેવલે પહોંચાડ્યા એમાં અમને દિલથી આભાર માનીએ છીએ અમરેલી જનતાનો. અને અમારી એટલો બધો સાથ સહકાર બધાનો એટલો કે જે અમે આવનારા સ્ટેજ ઉપર કે સુરત મુકામે આપણે 10 વર્ષથી સુરત મુકામે મારા મોટાભાઈ ચલાવે છે, એમનો સુરત જનતાનો ભાઈ અમને આભારી છીએ. વિશેષમાં આપ કંઈ કહેવા માગતા હોય? ના, બસ બાકી આવનારા સમયમાં જે દિવાળીનો માહોલ છે એ બહુ સારો રહે અને આપના પરિવાર અને આપના પરિવારજનોને બધાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું. દર્શક મિત્રો, માનનીય શ્રી જયેન્દ્રભાઈ સતત એટલા બધા કામમાં હોય કે સતત એને ટેન્શન રહેતું હોય છે ગ્રાહકનું કે આવતીકાલે શું કાર્યક્રમ છે, કે 3 જણાનું મેનુ છે, 4 જણાનું મેનુ છે. સતત ને સતત ગ્રાહક વિશેની ચિંતા કરતા હોય કે ભાઈ મારે આવી ક્વોલિટી કરવી છે. સતત ને સતત જે વસ્તી બનતી હોય એનું પૃથ્થકરણ, એટલે જેને કહેવાય કે લેબોરેટરીની જેમ 10-10 મિનિટે જયેન્દ્રભાઈ જતા હોય કે ભાઈ આ કેમ બરોબર છે ને, આમાં કાંઈ તીખું નથી ને, આ બરોબર છે ને, આનું સેટઅપ છે ને, આમાં આ વધી નથી ગયું. એ સતત ને સતત ગ્રાહકને સારી આપવા માટેની ચિંતા કરતા હોય છે. અને ખાસ કરીને એ 35 વર્ષથી સારી એવી કામગીરી કરી રહ્યા છે. અર્જુન ભગતની તો હવે કાંઈ બહુ ચિંતા છે નહીં. અક્ષયભાઈ અને જયેન્દ્રભાઈ ખૂબ સારું એવું મેનેજમેન્ટ કરી રહ્યા છે અને ક્યાંય પણથી એક પૈસા પરની ફરિયાદ ન આવે એવું કામ કરી રહ્યા છે. અને ખાસ કરીને નજીકના સમયમાં દિવાળી, નવું વર્ષ, લાભપાંચમ, ભાઈબીજ, દેવ દિવાળી, જલારામ જયંતિ, દરેક તહેવારોની અમરેલી જિલ્લાની જાહેર જનતા, રાજકીય અગ્રણીઓ, મિત્રમંડળ, વેપારીઓ, એમના સ્ટાફગણ વતી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, શ્યામ ડાઇનિંગ હોલ, શ્યામ કેટરર્સ, એસટી ડેપોની બરોબર સામે, અમરેલી.